દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરાયું। બગસરામાં વિશ્વકર્મા યુવા ગ્રુપ સમસ્ત લુહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। વિશ્વકર્મા યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભમાં ધારાસભ્ય જેવી કાકડિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખત, નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડિયા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। વિશ્વકર્મા જ્ઞાતિ એવોર્ડ આપી આગેવાનોને સન્માનિત કરવામાં આવેલ। સરસ્વતી સમારોહમાં જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત આપેલ। અશોક મણવર, અમરેલી। નમસ્કાર, હું છું એન્કર ધારા, પ્રોફેશનલ એન્કર જે ઓલ ઓવર ગુજરાતમાં શો હોસ્ટ કરું છું, ન્યૂઝ એન્કર છું। આપ સૌ કોઈને જણાવતા જે ખૂબ જ આનંદ થાય છે કે જ્યારે અમારો વિશ્વકર્મા સમાજ આટલું સુંદર રીતે પોતાનું જે ભવિષ્ય છે, અમારા બાળકો જે આજનું ભવિષ્ય કહેવાય, એ ભવિષ્યને સન્માનિત કરતું હોય એવો કાર્યક્રમ એટલે કે વિશ્વકર્મા સમાજ બગસરા દ્વારા આયોજિત સન્માન સમારોહ કે જેની અંદર અમારા જે ભવિષ્યના તારલાઓ છે 1 થી 12 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ જે આજે આયોજિત થયો છે। દાતાશ્રીઓના સહયોગથી, સંતો મહંતોના આશીર્વાદથી જ્યારે સમગ્ર વિશ્વકર્મા સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખૂબ જ આનંદ અનુભવું છું અને લુહાર ભાઈઓને ખાલી એટલું જ કહેવા માંગીશ કે બસ આમ જ સહયોગ કરતા રહો અને આપણો સમાજ છે દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વિશ્વ સ્તરે પોતાનું નામ ઉજળું કરે એવી પ્રાર્થના। વિશ્વકર્મા ગ્રુપ આયોજિત લુહાર સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયું બગસરાની અંદર આ ભવ્યથી અતિભવ્ય આયોજન થયું છે। આ આયોજનની અંદર ગુજરાતમાંથી તમામ લોકો અહીં હાજર હતા અને ગુજરાતની અંદરથી લુહાર સમાજના તમામ લોકો આગેવાનો પધાર્યા અને અહીં જ્ઞાતિ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો, કલા રત્ન એવોર્ડ આપવામાં આવ્યો અને 122થી વધારે વિદ્યાર્થીઓને અહીં સન્માનિત કરવામાં આવ્યા, જ્ઞાતિ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને ભવ્ય આયોજન થયું છે। પૂજ્ય હરિયાન ભારતી બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને અમારા આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને ખૂબ સન્માનિત કરવામાં આવ્યા અને ખૂબ આનંદમય વાતાવરણમાં અમે વિદ્યાર્થી સન્માન સમારોહ ઉજવી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત, જય વિશ્વકર્મા।